નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં આપણે અલગ અલગ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈએ છીએ. જેમાં આજે આપણે કાવ્ય 19 આવે છે એક બપોરે. આ કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય અને એ લેખક છે એના રાવજી પટેલ. કાવ્યને લગતા જે કાંઈ સ્વાધ્યાય પોથીના નાના મોટા દરેક પ્રશ્ન જવાબ સાથે વ્યાકરણના પ્રશ્નો પણ જોવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. હવે ચેનલ પર ઘણા બધા બીજા વિડીયોઝ પણ મુકાઈ ગયા છે. ન જોઈએ તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો, ત્યાં તમને જોવા મળશે. શરૂઆત કરીએ આપણે વિભાગ બી થી. જે અલગ અલગ પ્રશ્નો છે એમાંથી ઘણા બધા પરીક્ષાની અંદર પણ પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર પહેલો છે, નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. બરોબર. પેલો પ્રશ્ન છે એમાં સારસી ક્યાંથી ઉડી ગઈ છે? જવાબ છે સારસી ખેતરને છેડેથી ઉડી ગઈ છે. બીજું છે સારસીનો ઉલ્લેખ કયા કાવ્યમાં થયો છે? જવાબ છે સારસીનો ઉલ્લેખ એક બપોરે કાવ્યમાં થયો છે. ત્રીજું છે કાવ્યનાયક માને શું બાંધી દેવા કહે છે? જવાબ છે કાવ્યનાયક માને રોટલા બાંધી દેવા કહે છે. ચોથું છે કવિને શેમાં કસ રહ્યો નથી એમ લાગે છે? અને જવાબ છે કવિને ચલમની તમાકુમાં કસ રહ્યો નથી એમ લાગે છે. પાંચમું છે કાવ્યનાયક માને શું ઠારી દેવાનું કહે છે? જવાબ છે કાવ્યનાયક માને ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે. છઠ્ઠું છે ભારવેલો અગ્નિ એટલે શું? અને જવાબ છે ભારવેલો અગ્નિ એટલે ઢાક નીચે સંગ્રહેલો અગ્નિ. સાતમું છે કવિ ઢોચકીમાં છાસ પાછી રેડી દેવાનું કોને કહે છે? જવાબ છે કવિ ઢોચકીમાં છાસ પાછી રેડી દેવાનું માને કહે છે. આઠમું છે એક બપોરે કાવ્યના કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? જવાબ છે એક બપોરે કાવ્યના કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી, તેથી તે ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે. નવમું છે તમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર મિશ્ર છંદમાં રચાયેલી કઈ કૃતિ છે? જવાબ છે અમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલી કૃતિ એક બપોરે છે. દસમું છે રાવજી પટેલની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે? જવાબ છે રાવજી પટેલની એક બપોરે કૃતિ છે એ અમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે. બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પ્રશ્ન છે કે કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? તેનો જવાબ છે એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને સેઢેથી ક્યાંક ઉડી ગઈ છે. એના ઉડી જવાથી કાવ્યનાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે. પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે. ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નના 10-12 વાક્યમાં 10 ઉત્તર લખો. પ્રશ્ન છે કે એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. જવાબ છે એક બપોરે કટાવ છંદમાં લખાયેલી રાવજી પટેલની કવિ પ્રતિભાને સુંદર રીતે વ્યક્ત કરતી કવિતા છે. સારસી તેમજ ખેતર બંને પ્રતીકો છે. ખેતર જેનાથી રળિયામણું હતું એ સારસી ઉડી જાય છે અને ખેતરના ખેડૂના ચિત્તમાં એથી ઘેરો વિષાદ પ્રગટે છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે કે કેમ એવી કશી સ્પષ્ટતા કવિએ કાવ્યમાં કરી નથી. એથી એ ગોપિત રહસ્ય અનેક અર્થની વ્યંજનાઓમાં ભાવકને ઘેરા રસાનુભવમાં લઈ જાય છે. ખેતર જીવનનું પ્રતીક છે એ સમજાય એવું છે. કાવ્યનું શીર્ષક સારસી નથી પણ એક બપોરે એવું છે. કેટલાક સાહિત્યકારો કાવ્યની આ ઘટનાને અકાળે નાની ઉંમરે મૃત્યુ પામેલા કાવ્યના કવિ રાવજી પટેલ સાથે જોડે છે. જોકે કાવ્યમાં એ અંગે પણ કશો આધાર નથી. જોકે જેઓ રાવજીના થયેલા અકાળ અવસાનની ઘટનાને જાણે છે તેઓ કાવ્યનો આ સ્વાદ એ રીતે લેતા હોય તો પણ એમાં કશું ખોટું નથી. બપોરે જમવા બેસતા ઘેરા વિષાદમાં અટવાયેલા કવિને સારસીનું એકાએક ઉડી જવું કોરી જાય છે. કશું ગમતું નથી. ઢોચકી, છાશ, રોટલા, ચલમ, તમાકુ કશામાં રસ રહ્યો નથી. જિંદગી નીરસ બની ગઈ છે. ખેતરમાંની સારસી વિષાદના કેન્દ્રમાં છે.
કદાચ એ કાવ્યનાયકના જીવનની નિયતિ છે. તો એ સમય મધ્યાહન એટલે કે એક બપોર પણ વિષાદને વધુ ઘેરો બનાવે છે. મધ્યાહન એટલે જીવનનો મધ્ય ભાગ. કવિએ એમના એક કાવ્યમાં કહ્યું છે કે એમ જાણે પીળે રે પાંદે લીલા થોડા ડૂબ્યા મલકાતા રાજ ડૂબ્યા મલકાતા કાજ. એટલે અકાળે પ્રાણ તત્વ રૂપ સારસીનું ઉડી જવું. જીવ એટલે ખેતરમાંથી રસકસને પણ જાણે સાથે લઈ જાય છે. આમ એક બપોરે શીર્ષક દ્વારા કવિ કાવ્યની અનેક અર્થ વ્યંજનાઓને ગોપિત રાખીને ભાવકના ચિત્તમાં વિશેષ રસાનુભવ કરાવે છે. ત્યાર પછી જે વિભાક્ષીને આધાર પ્રશ્ન છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. જેમાં પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. એમાં છે સારસી. બરાબર. તો સી છે એ સસલાનો આવશે એટલે સારસી. ને મહુડી માં ડી દીર્ઘ આવશે. હું છે એ રસવાય છે. તો મહુડી. બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના કયો પ્રત્યય રહેલો છે એ લખવાનો છે. તો તાપણી છે પર પ્રત્યય છે અને ખેતર છે એક પણ પ્રત્યય નહીં આવે. ત્રીજો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે. તો છાંય એટલે પડછાયો, કસ એટલે સત્વ, આભ એટલે ગગન ને આખું એટલે સમગ્ર. ચોથો પ્રશ્ન છે નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખવાનો છે. તો સારસી છે એ કઈ આવશે? જાતિવાચક સંજ્ઞા, છાસ દ્રવ્યવાચક સંજ્ઞા, છાંય ભાવવાચક સંજ્ઞા, આભ જાતિવાચક સંજ્ઞા, ઘાસ જાતિવાચક સંજ્ઞા, મહુડી વ્યક્તિવાચક સંજ્ઞા. પછી છે નીચેના પ્રશ્નના માગ્ય પ્રમાણે ઉત્તર લખો. જેમાં પાંચમો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. તો આભ રેલાઈ જવું એટલે પુષ્કળ વરસાદ વરસાવો. ને કસ ન હોવો એનો અર્થ થાય કશો સાદ ન હોવો. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખવાનો છે. પેલું છે ખેતરની ચોમેરે ખેડિયા વિનાની છોડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે એને કહેવાય શેઢો. બીજું છે તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર એને કહેવાય ચલમ. ત્રીજું છે સાંઠા વગેરેને સળગાવી ટાઢ ઉડાડવાની ક્રિયા તાપણું એ કહેવાય તાપણી અથવા તો તાપણું. ચોથું છે જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ એને કહેવાય મહુડી કે મહુડો. પાંચમું ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો એને કહેવાય ભારવેલો. છઠ્ઠું સાંકડા મોઢા વાળો માટીનો નાનો ઘડો એને કહેવાય ઢોચકી. સાતમો પ્રશ્ન નીચેના શબ્દોના અર્થ આપો. પેલું છે શેઢો એટલે ખેતરની ચોમેરની છોડાતી પટ્ટી અને છેડો એટલે પાલો. પછી બીજું છે એમાં ઉડી એટલે હવામાં અધર ગઈ અને ઊંડી એટલે સપાટીની નીચે સરકતી. આઠમો પ્રશ્ન નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. જોઈએ ઢોચકી એટલે કે દોણી અથવા તો માટીનું વાસણ. ભારવેલો એટલે કે ચૂલામાં રાખની નીચે રાખેલો અગ્નિ. અગની એટલે અગ્નિ. સમૂહ એટલે સમાન. તળે એટલે નીચે. છાંય એટલે છાંયડો. નવમો પ્રશ્ન છે નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. બળદને હવે જોતરીશ નહીં. એમાં હવે છે સમયવાચક ક્રિયા વિશેષણ થાય. દસમો પ્રશ્ન નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. પેલું છે ઢોચકી તો ઢ ખોડો વત્તા ઓ વત્તા ચ ખોડો વત્તા અ વત્તા ક ખોડો વત્તા ઈ. બીજું મહુડી તો મ ખોડો વત્તા અ વત્તા હ ખોડો વત્તા ઉ વત્તા ડ ખોડો વત્તા ઈ મહુડી. આ તો અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો. સાથે ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. ન જોયેલા વિડીયો જોઈ લેજો. ચેનલમાં ઘણા બધા મુકાઈ ગયા છે એમાંથી તૈયારી પણ કરજો. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.